જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટાટ એચએસ અને ટાટ એસની પરીક્ષા મિત્રો ટૂંક સમયમાં જે મેઇન્સ એક્ઝામ છે આવી રહી છે અને એના માટે પેપર વનની અંદર નિબંધો ખૂબ જ મહત્ત્વના સાબિત થયા છે. તો આપણે નિબંધો મૂકવાની શરૂઆત કરી છે અલગ અલગ ટોપિક પર. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે અવકાશ વિજ્ઞાનમાં ભારતે મેળવેલ સિદ્ધિઓ કઈ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે લખી શકીએ, શું લખી શકીએ કે સાયકલ પરથી શરૂ થયેલી સફર આજે ચંદ્ર સૂર્ય સુધી પહોંચી છે. દુનિયા જોતી રહી ગઈ અને ભારતે અવકાશમાં નવી કિસ્મત લખી છે. એમ કરી આપણે નિબંધની શરૂઆત કરી શકીએ છીએ. તો જોઈએ આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના. તો પ્રસ્તાવના મિત્રો આપણે એવું લખી શકીએ કે આજે 21મી સદીમાં ભારત વિશ્વના નકશા પર એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યો છે. ભારતની આ પ્રગતિમાં સૌથી મહત્વનો ફાળો અવકાશ વિજ્ઞાન એટલે કે સ્પેસ સાયન્સનો રહ્યો છે. એક સમય હતો જ્યારે પશ્ચિમી દેશો ભારતના અવકાશ કાર્યક્રમોની મજાક ઉડાવતા હતા. શરૂઆતમાં આપણી પાસે સાધનો નહોતા અને એટલા માટે જેથી કરીને રોકેટના જે મિત્રો ભાગો હતા એ ભાગોને સાયકલ પર અને ઉપગ્રહને બદલે બળદગાડામાં લઈ જવા પડતા હતા. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોની અથાગ મહેનત, મિત્રો શું આવશે અહીંયા? અથાગ શબ્દ આવશે. તો અથાગ મહેનતથી આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 15 ઓગસ્ટ 1969ના રોજ ડૉક્ટર વિક્રમ સારાભાઈના અથાગ પ્રયત્નોથી ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ, જેને ભારતને અવકાશમાં એક સુપર પાવર બનાવી દીધું છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણે એનો બીજો મુદ્દો. તો જે ઇતિહાસ છે તો એ શરૂઆતની ઐતિહાસિક સફર મિત્રો કેવી હતી એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ભારતે અવકાશ ક્ષેત્રે પોતાની સફર શૂન્યમાંથી શરૂઆત કરી છે. થુમ્બા રોકેટ લોન્ચિંગ સ્ટેશન. તો ઈસવીસન 1963માં કેરળના એક નાના ગામ થુમ્બામાંથી ભારતે પોતાનું પ્રથમ નાનું રોકેટ છોડ્યું હતું. જોઈએ આપણે તો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 1975માં છોડ્યો હતો, એના ચર્ચા કરીએ આપણે. તો ઈસવીસન 19 એપ્રિલ 1975ના રોજ ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં મોકલ્યું હતું. જો કે તે સમયે આપણી પાસે શક્તિશાળી રોકેટ ન હોવાના કારણે આપણે રશિયાની મદદ લીધી હતી. ત્યારબાદ બીજો જોઈએ આપણે રોહિણી ઉપગ્રહ 1980. તો ભારતે પોતાના જ દેશમાં બનેલા રોકેટ SLV-3 દ્વારા રોહિણી ઉપગ્રહને અવકાશમાં મોકલીને સાબિત કર્યું કે ભારત હવે આત્મનિર્ભર રહ્યું નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ઈસરોના બહુશાળી રોકેટ PSLV અને GSLV શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કોઈ પણ દેશને અવકાશમાં જવા માટે મજબૂત ગાડી એટલે કે રોકેટની જરૂર હોય છે. ભારતે પોતાના દમ પર 2 અદ્ભુત રોકેટ બનાવ્યા છે. કયા કયા છે? PSLV અને GSLV. તો આ શું છે? તો મિત્રો જોઈએ આપણે પહેલાં PSLV વિશે, એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એટલે આ રોકેટ ઈસરોનો વર્ક હોર્સ, સૌથી ભરોસાપાત્ર ઘોડો આપણે કહી શકીએ છીએ. તેણે ભારતના મંગળયાન અને ચંદ્રયાન જેવા અઘરા મિશનો સફળ કર્યા છે, કે એના દ્વારા આપણે પરિપૂર્ણ કર્યા છે. એના પછી જોઈએ આપણે બીજું GSLV અને LVM-3. તો આ ઈસરોના સૌથી વજનદાર અને શક્તિશાળી રોકેટ છે, જે વૈજ્ઞાનિકો પ્રેમથી બાહુબલી કહે છે. શું કહે છે? બાહુબલી કહે છે એને. આ રોકેટ ભારે ઉપગ્રહોને પૃથ્વીની બહાર ખૂબ દૂર સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આપણે આગળ મુદ્દો જોઈએ કે ભારતની વૈશ્વિક કક્ષાની મહાન સિદ્ધિઓ કઈ કઈ હતી. કોની? ભારતની વિશ્વ કક્ષાની મહાન સિદ્ધિઓ કઈ કઈ હતી. તો જો આપણે પહેલું જોઈએ તો એમાં શું આપ્યું છે કે ચંદ્રયાન મિશન એટલે ચંદ્ર પર વિજય. તો ચંદ્રયાન 1 2008ની અંદર તો ભારતે પોતાનું પહેલું ચંદ્ર મિશન મોકલ્યું. આ મિશને દુનિયામાં સૌથી પહેલીવાર શોધ કરી કે ચંદ્રની સપાટી પર બરફના અણુઓ છે, અને આ શોધે આખી દુનિયાના વિજ્ઞાનનો ઇતિહાસ બદલી નાખ્યો. જોઈએ આપણે ચંદ્રયાન 3 2023. તો 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતે ચંદ્રયાન 3ના લેન્ડર્સને ચંદ્રના દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ પર સફળતાપૂર્વક ઉતાર્યું છે. અને ચંદ્રના આ અંધારાવાળા અને અઘરા ભાગમાં
પહોંચનાર ભારત વિશ્વનો સૌપ્રથમ દેશ બની ગયો છે. આ ઐતિહાસિક દિવસની યાદમાં ભારતમાં હવે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે એટલે કે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. બીજું આપણે જોઈએ મંગળયાન મિશન 2014ની અંદર જોઈએ આપણે તો કે મંગળયાન જે મિશન છે એ પ્રથમ પ્રયાસ એની સફળતા મેળવી હતી. તો ભારતે 2013માં મંગળયાન લોન્ચ કર્યું અને 24 સપ્ટેમ્બર 2014ના રોજ તે મંગળની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું. ભારત દુનિયાનો પહેલો એવો દેશ બન્યો કે જેણે પહેલા જ પ્રયત્નમાં મંગળ પર પહોંચવાની સિદ્ધિ મેળવી હતી. સૌથી મોટી વાત એ હતી કે એ મિશન આશરે માત્ર ₹450 કરોડમાં જ થયું હતું, જે આપણી હોલિવૂડ છે તે હોલિવૂડની જે ફિલ્મો બને છે એના બજેટ કરતાં પણ ઓછું હતું. એ મહત્ત્વની સિદ્ધિ ગણાય આપણી. એના પછી કયો ભાગ જોઈએ આપણે તો કે એક સાથે 104 ઉપગ્રહો છોડવાનો વર્લ્ડ રેકોર્ડ 2017માં બનાવ્યો હતો. શું છે રેકોર્ડ? તો કે 15 ફેબ્રુઆરી 2017ના રોજ ઈસરોએ પૃથ્વી પરથી એક જ રોકેટ PSLV-C-37 દ્વારા એક સાથે 104 ઉપગ્રહો અવકાશમાં છોડીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. અને આ મિશન દ્વારા ભારતે સાબિત કર્યું કે આપણી ટેકનોલોજી સૌથી સસ્તી અને પાકી છે. એના પછી આગળ જોઈએ આપણે આદિત્ય L1 સૂર્ય મિશન 2023 આપણે એની ચર્ચા કરીએ. તો ચંદ્ર પછી ભારતે સૂર્ય તરફ ડગમોડ્યા. ભારતે સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ મોકલ્યું છે. આ સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેંગેસ પોઈન્ટ 1 પર રહીને સૂર્યમાંથી નીકળતા ખતરનાક કિરણો અને તોફાનોનો અભ્યાસ કરી રહ્યું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ચંદ્ર તો બસ એક શરૂઆત હતી. હવે સૂરજ પર પણ આપણો પ્રભાવ છે. આખી દુનિયા સલામ કરે છે ઈસરોને, કારણ કે ભારતનો આ નવો મિજાજ છે. ત્યારબાદ આપણે આગળ લખી શકીએ ભવિષ્યના મહત્વાકાંક્ષી મિશનો એટલે કે ફ્યુચર મિશન. તો ભારતની નજર હવે ભવિષ્યના અદ્ભુત મિશનો પર છે. એમાં આપણે લખીએ પહેલું ગગનયાન. તો આ ભારતનું સૌથી મોટું મિશન છે, જે દ્વારા ભારતીય અંતરિક્ષ યાત્રીઓ એટલે ગગનવીરોને સ્પેસમાં મોકલવામાં આવશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા પણ લાવવામાં આવશે. એના પછી આગળ ભારતીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે BS. ભારત વર્ષ 2035 સુધીમાં અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું આયોજન કરી રહ્યું છે. એના પછી આપણે શુક્રયાન જોઈએ. તો શુક્રયાન વિશે તો ઈસરો હવે શુક્ર ગ્રહ એટલે કે વેન્યુસનો અભ્યાસ કરવા માટે મિશન તૈયાર કરી રહ્યું છે. એના પછી આપણે આગળ જોઈએ કે સામાન્ય માણસના જીવનમાં સ્પેસ વિજ્ઞાનનો ફાયદો શું છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અવકાશ વિજ્ઞાન માત્ર રોકેટ છોડવા પૂરતું મર્યાદિત નથી, પણ તેનાથી સામાન્ય ભારતીયોનો ઘણો ફાયદો પણ થયો છે. શું ફાયદો થયો છે? તો હવામાનની સચોટ માહિતી આપણે મળી શકે. તો ઈસરોના ઉપગ્રહો વાવાઝોડું, પૂર કે ભારે વરસાદથી આગાહીથી માહિતી આપી શકે, જેથી હજારો લોકોના જીવ બચાવી શકાય છે. ત્યારબાદ સંચાર અને શિક્ષણ. આજે આપણે જે મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ અને GPS વાપરીએ છીએ તે ઉપગ્રહોને કારણે શક્ય બની શક્યું છે. ખેતી અને સંરક્ષણ માટે શું ઉપયોગી છે? તો સેટેલાઇટ ઇમેજ દ્વારા જમીન, જંગલો અને સરહદોની સુરક્ષા પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારબાદ આપણે ઉપસહાર લખી અને નિબંધને પૂરો કરી શકીએ. તો આપણે એમાં ખંડિકા લખી શકીએ કે અવકાશના અનંત આકાશમાં ભારતનું નામ ગુંજી રહ્યું છે. આપણા તિરંગાની શાન જોઈને આખું વિશ્વ આજે ઝૂકી રહ્યું છે. એમાં આપણે લખીએ તો કે ઓછા બજેટમાં પણ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ અને સફળ ટેકનોલોજી બનાવી એ ભારતની ઓળખ બની ગઈ છે. આપણી સ્પેસ સફર એ દેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. ભારતની અદ્ભુત સિદ્ધિઓ દર્શાવે છે કે જો આપણી પાસે સાચા વૈજ્ઞાનિકો, દ્રઢ સંકલ્પ અને સખત મહેનત હોય તો આકાશ પણ નાનું પડે છે. આજે દરેક ભારતીય ગર્વથી કહી શકે છે કે જય વિજ્ઞાન, જય અનુસંધાન. એ લખી અને આપણે મિત્રો નિબંધ પૂરો કરી શકીએ છીએ. તો બધા મિત્રોને જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.